સુરતમાં આગની વધતી જતી રહેલી ઘટનાઓ વચ્ચે વેડ રોડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ચોથા નંબરના લુમ્સના કારખાનામાં આગ લાગતા ભાગાદોડી મચી ગઈ હતી. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 નંબરનું લુમ્સનું કારખાનું આવેલું છે, જેમાં આગ સૌપ્રથમ કારખાનામાં પહેલા માળે લાગી હતી, જે જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે 4 ફાયર સ્ટેશનની 10 જેટલી ફાયર ફાઇટર ગાડીઓ તૈનાત કરાઈ હતી. ફાયર વિભાગના જવાનોએ સઘન અને ઝડપી કાર્યવાહી કરીને આશરે 45 મિનિટના સમયગાળામાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આ ઘટનાના સૌથી ગંભીર અને સંવેદનશીલ ભાગ ત્રીજા માળે ફસાયેલા એક યુવક હતો. કારખાનાના ત્રીજા માળે નોકરી પરથી આવીને સૂતેલો એક વ્યક્તિ આગના ધુમાડાના કારણે ફસાઈ ગયો હતો. યુવક સૂતો હતો તે દરમિયાન જ અચાનક ધુમાડો પહોંચી જવાના કારણે ગુંગળામણ અનુભવી રહ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ તુરંત જ ત્રીજા માળે સુધી પહોંચીને બારીની ગ્રીલ તોડીને ફસાયેલા યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા વ્યક્તિને બાદમાં સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સદનસીબે સમયસર કાર્યવાહી થવાથી મોટી જાનહાનિ ટળી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. હાલ તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા દર્શાવાઈ હતી.